ખરેખર રાજભાઈ, અમારા વિસ્તારની અંદર વરસાદ થયો હતો, પણ અત્યારે ખેંચાયેલો છે એટલે પાક બળેરો છે, એટલે ખેડૂતોનો પાક નિષ્ફળ ન થાય એ માટે તાત્કાલિક જો પાણી અમને આલે તો અમારે આ ખેતી બચે એમ છે, નકે હાલ પાણીની ખૂબ તંગી છે. વરસાદ થતો નથી એટલે જ્યારે સુજલામ સુફલામમાં પાણી આવે તો ઘાસચારો બચી શકે એમ છે, નકે બચી શકે એમ નથી. ચોગા પમ્પિંગ સ્ટેશનથી ચાલુ કરવામાં આવ્યું છે, પણ 2 પમ્પિંગ ચાલુ કર્યા છે એટલે પાણી પૂરતું આવતું નથી. ચોમાસું છે અને ભર ચોમાસામાં કાચી સુજલામ સુફલામમાં ઊભો છું. આમ તો ચોમાસામાં આ કેનાલ ભરપૂર ચાલતી હોવી જોઈએ, પરંતુ વરસાદ ખેંચાયો છે એટલે કોરી ધાકોર પડી છે. વરસાદ જ્યારે આવ્યો ત્યારે ખેડૂતોને એક આશા બંધાણી હતી કે હવે આ સિઝન કંઈક સારા અંશે આપણને વળતર મળશે, કારણ કે વાવેતર લાયક જે વરસાદ થયો અને ત્યારબાદ વાવણી ખેડૂતોએ કરી, સારા વરસાદની આશાએ વાવણી કરી, પરંતુ વરસાદ સતત ખેંચાતા હવે જે વાવણી કરેલો પાક છે એ સુકાવાને આરે છે. કારણ કે હજુ જો વરસાદ ખેંચાય અને સુજલામ સુફલામમાં પાણી છોડવામાં ના આવે તો એ સદંતર પાક નિષ્ફળ જવાની સંપૂર્ણપણે ભીતિ સેવાઈ રહી છે. અને સદંતર પાક આ વર્ષનો નિષ્ફળ જાય એટલે મેં હમણાં થોડા સમય અગાઉ પણ બોલેલો છું કે કદાચ એ ખેડૂતને આખું સિઝન ફેલ જાય, આખું સિઝન ફેલ જાય એટલે સમજો કે આખું વર્ષ ફેલ જાય. કોઈ પણ અધિકારી હોય એને સરકાર કદાચ સતત 12 મહિના સુધી પગાર ના આપે તો એની હાલત કેવી કફોડી થાય, એનાથી પણ વિપરીત પરિસ્થિતિ આ જગતના તાતની થાય છે જ્યારે એની એક સિઝન ફેલ જતી હોય છે. હવે સુજલામ સુફલામમાં અમે હાલ આ બધા જ ખેડૂતો સાથે ઉતર્યા તો છીએ, પણ પાણી નથી. સુજલામ સુફલામમાં સરકારના કહેવા મુજબ પાણી પણ છોડવામાં આવ્યું છે, પરંતુ માત્ર એક જ પંપ છોડવામાં આવ્યો છે. એક મોટરનો પંપ ક્યાં સુધી આવે? અહીંયા સુજલામ સુફલામ પાછળ અહીંયા સોની સુધી પહોંચી છે. અહીંયા આવતા આવતા મને લાગે છે કે વળી બીજું ચોમાસું આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતો મારી સાથે છે, ખેડૂત આગેવાન અમરાભાઈ સાથે વાત કરવી છે. અમરાભાઈ, પરિસ્થિતિ ખૂબ વિકટ છે. આ માત્ર મજાક નથી, પરંતુ આ સત્ય વાસ્તવિકતા છે. ખરેખર રાજભાઈ, અમારા વિસ્તારની અંદર વરસાદ થયો હતો, પણ અત્યારે ખેંચાયેલો છે એટલે પાક બળેરો છે. એના અનુસંધાને મેં સરકારશ્રીને રજૂઆત કરી હતી પત્ર દ્વારા. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી અમારી વાતને, ખેડૂતોની વાતને સાંભળી અને 20 તારીખે સુજલામ સુફલામમાં ખેડૂતોને પિયત માટે પાણી આપવા માટે જાહેરાત કરી. એના અનુસંધાને અમારા વિસ્તારના તમામ ખેડૂતોએ ખુશ થયા અને સાહેબશ્રીનો અભિનંદન પણ આપ્યા. પણ સાથે સાથે ખરેખર દુઃખની વાત એ હશે કે આજે 5 દિવસ થઈ ગયા, હજી સુધી અમારી સુજલામ સુફલામમાં પાણી મળેલું નથી. સરકાર વાતો કરતી હોય કે સુજલામ સુફલામમાં પાણી આપવામાં આવેલું છે, આમ છે તે છે, પણ અત્યારે સ્થળ ઉપર જોઈએ તો ખેડૂતો તો નિરાશ છે, ખેડૂતો તો રાડ પાડી રહ્યા છે, એમનો પાક તો બળેરો. કેટલા પંપ ચાલુ કરવામાં? સરકારશ્રીએ જાહેરાત કરી હતી 20 તારીખે ચાલુ કરવાની, ત્યારે અમારા વિસ્તારની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને 2 પંપ ચાલુ કર્યા અને એ 2 પંપનું પાણી તળાવોમાં જ આવેલું છે. અમારી સુજલામ સુફલામમાં પાણી આપેલો નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક સુજલામ સુફલામમાં તમારી જાહેરાતના લીધે, અમારી માગણીને લીધે જો તમે જાહેરાત કરી હોય તો તાત્કાલિક આપો, એમ જ ભલાઈ છે. ન કે આવતા સમયની અંદર આ ખેડૂતો ઉગ્ર થશે અને આની જવાબદારી સરકારની રહેશે, કારણ કે પાક બળતો હશે ત્યારે ખેડૂતો ગમે તે પગલું ભરવા માટે સમર્થન આપશે. એ વખતે સરકારને પણ એની વાત એટલે કે વિરુદ્ધ સહન કરવો પડશે. જય જવાન, જય કિસાન. મારી સાથે બીજા પણ કેટલાક ખેડૂતો જોડાયા છે કે કપરી પરિસ્થિતિમાં નિર્વાહન કરવું એ માત્ર પરિવારનું નહીં, પશુપાલન સાથે સંકળાયેલા આ ખેડૂતો કઈ રીતે નિર્વાહન કરી શકે જ્યારે પાક સદંતર નિષ્ફળ જાય, જ્યારે આખી સિઝન ફેલ જાય, પરિસ્થિતિનું આખું નિર્માણ કઈ રીતના ઊભું થાય છે. આપણે બીજા એક મારી સાથે ખેડૂત જોડાય છે, એમની પાસે વાત કરશું. હાલમાં વરસાદ ખેંચાયો છે, પરિસ્થિતિ શું છે? હાલમાં વરસાદ ખેંચાયેલો છે, પાણીની ખૂબ તંગી છે અને દિવસે ને દિવસે તળ ઊંડે જતા રહ્યા છે. એના કારણથી મગફળીનો હાલ ખરાબ પરિસ્થિતિ ખરાબ છે. એટલે ખેડૂતોનો પાક નિષ્ફળ ન થાય એ માટે તાત્કાલિક જો પાણી અમને આલે તો અમારે આ ખેતી બચે એમ છે, નકે હાલ પાણીની ખૂબ તંગી છે. એટલે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક અમને પાણી આલો અને અમારી ખેતી બચાવો. પાણી તો છોડ્યું છે, પાણી છોડ્યું છે પણ ઓછું છોડ્યું છે, એટલે અમારે આ વાસણા સુધી હજી પાણી આવ્યું નથી. એટલે અમે વાટ જોઈને આજ દાડો સુધી બેઠા હતા કે કદાચ સરકાર તાત્કાલિક પાણી આલે તો આ મગફળી બચે, પણ હાલમાં તો પાણી ઓછું પડે છે. એટલે તાત્કાલિક 6 પંપ સ્ટેશન ચાલુ કરે તો અમારે વાસણાથી આગળ પાણી જાય અને લાકડી સુધી પહોંચે તો બધા ખેડૂતોને થોડી પાણીની રાહત મળે. હવે માત્ર જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે આશા માત્ર સુજલામ સુફલામ ઉપર એટલા માટે છે કે આ સુજલામ સુફલામ જે છે એ ભૂગર્ભ જળને સાચવવા માટે બનાવેલી છે અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તેના માટે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ અને છાસવારે ચાલુ કરવામાં આવે, છાસવારે બંધ કરી દેવામાં આવે. હવે જ્યારે વરસાદ ખેંચાયો છે તો ખેડૂતોને આશા શું હોય કે સુજલામ સુફલામમાં પાણી આવે તો જે વરસાદ નથી તો તળ સચવાઈ રહે
અને જ્યાંથી અમુક લોકો જે લે છે અહીંયા ખેડૂતો પાણી, તો એમને પણ એ અત્યારે બળતો પાક બચી શકે એના માટેનું આ આંદોલન છે ખેડૂતોનું કે પાણી છોડે. મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. પરિસ્થિતિ શું છે અત્યારે? કેનાલમાં કેમ ઉતરવું પડ્યું? હાલ તો પાણી નથી, પાણી સારું કરીને પબ્લિક બધી ત્રાસી ગઈ છે. અમારે ઘાસચારો જે પણ વાયેલો છે બળી ગયો છે. વરસાદ થતો નથી, એટલે જ્યારે સુજલામ સુફલામમાં પાણી આવે તો ઘાસચારો બચી શકે એમ છે, ન કે બચી શકે એમ નથી. ચોગા પમ્પિંગ સ્ટેશનથી ચાલુ કરવામાં આવ્યું છે, પણ 2 પમ્પિંગ ચાલુ કર્યા છે એટલે પાણી પૂરતું આવતું નથી. 5 પમ્પિંગ ચાલુ કરે તો અમારે પાણી આવે એમ છે, ને કે પાણી આવશે નહીં તો ઘાસચારો બળી જશે. 2 પમ્પિંગથી તો પાણી અહીંયા તમારા લાખણી સુધી ક્યારે પહોંચે? હવે સાહેબ આ સરકારને 2 મશીન છે. હા. એક મશીનમાં નોખા એટલે બીજા મશીન ભાઈ નહીં જાય, એટલે આનો કોઈ નિકાલ આવતો નથી. એટલે અમારે તાત્કાલિક પોણી જોઈએ, બીજું કોઈ જોતું નથી. એટલે મહેરબાની કરી અને પાક બળે છે પોણી તાત્કાલિક હાલો. અમરાભાઈ, અહીંયા પોણી ક્યારે પહોંચે? 5 મશીન પૂરા ચાલુ થાય ત્યારે? અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશને હાથ પંપની વ્યવસ્થા છે. સરકાર ધારે તો 6 થી હાથ પંપ ચાલુ કરી શકે, પણ અહીંના નગરોળ તંત્રને લીધે સરકારની વાત તંત્રએ કે એમના અધિકારીઓએ કે કોન્ટ્રાક્ટરોએ સાંભળેલી નથી. જો સરકાર તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામમાં 5 પંપનું પાણી નાખે તો 24 કલાકની અંદર લાખણી સુધી પાણી પહોંચી શકે. પણ અહીંના નગરોળ તંત્રને લીધે ખેડૂતો હેરાન થાય છે. એટલે સરકાર તાત્કાલિક આની નોંધ લે અને જે તે અધિકારીઓ આની અંદર ખેડૂતોને હેરાન કરતા હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરે, એવી પણ અમારી માગણી છે. 20 તારીખથી સિંચાઈ માટે વરસાદ ખેંચાતા સરકારે જાહેરાત તો કરી પાણી માટે, પરંતુ તેમ છતાં પાણી માટે પુકાર કરવો પડે, આ કેટલું યોગ્ય? આજે જ્યારે સુજલામ સુફલામમાં ખેડૂતોને ઉતરવું પડ્યું છે, જો હજુ પાણી અહીંયા નહીં પહોંચે તો આ જ ખેડૂતો છે, આખી કેનાલ મને લાગે છે કે ખેડૂતોથી જ ભરાઈ જશે એવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. જે રીતના પાણી છોડવામાં આવ્યું છે, 2 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાથી આ લાખણી વિસ્તારના એક પણ ખેડૂતને પાણી મળી શકે તેવી પરિસ્થિતિ નથી. અત્યારે ભર ચોમાસામાં પાણી માટે આવો કકળાટ કરવો પડે, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સરકારે એની નોંધ પણ લીધી ને 20 તારીખનું એલાન પણ કર્યું કે સુજલામ સુફલામમાં અને બીજી અનેક કેનાલોમાં જે સિંચાઈના પાણી છે એ છોડવામાં આવશે. પાણી એ છોડ્યા પરંતુ પૂરતા નથી છોડ્યા, એટલે પાણીની ખૂબ અછત છે. ઘાસચારો બળી જશે તો પશુપાલન શું ખાશે? અને જે વાવણી કરી છે મગફળી, જો મગફળી ફેલ જશે, કારણ કે ચોમાસું ખેંચાયું છે, વરસાદ ખેંચાયો છે અને એક બાજુ સુજલામ સુફલામ પણ બંધ છે, તો મગફળીની સિઝન પણ ફેલ જશે તો ખેડૂતનું આખું વરસ ફેલ જશે. ખેડૂતનું આખું વરસ ફેલ જાય તો આવનારા સમયમાં એ ખેડૂત જગતનો તાજ છે એ કઈ રીતે બેઠો થશે એ તમને ને મને બધાને ખબર છે. વિનંતીથી પાણી છોડવા માટે રજૂઆત કરી છે. ટૂંક સમયમાં એ 5 પમ્પિંગ સ્ટેશન ચોગાથી ચાલુ કરી અને લાખણી વિસ્તાર અને થરાદ વિસ્તારના ગામડાને પાણી મળે તેના હેતુથી ખેડૂતો આજે કેનાલમાં ઉતર્યા છે. નમસ્કાર.